ભાવનગરના મવવામાં વાવડી ડુંગર વિસ્તારમાં આગ લાગવાનો બનાવ પામ્યો છે। આગ લાગવાના બનાવને લઈ અને લોકોમાં અફરાતફરીનો માહોલ છે। સ્થાનિકો પણ અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। ભાવનગરના મવવાના વાવડી ગામના ડુંગર પર આ આગ લાગી છે। આગ વિકરાળ બની છે। ડુંગર પાસેના ભંડારિયા કદમગીરી વાવડી ગામ તરફ આગ ફેલાવાથી અત્યારે ગ્રામજનો જે છે તે ભયભીત જોવા મળી રહ્યા છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગ્રામજનો અત્યારે ચિંતાતુર છે। આગ પર કાબુ મેળવવા માટે ગ્રામજનોએ બનતા તમામ પ્રયાસો શરૂ કર્યા છે। મવવા ફાયર બ્રિગેડ 2 કલાક પહેલા જાણ કરી છતાં પણ પહોંચી શકી નથી। ફાયરની ટીમને રવાના કરી દેવાઈ હોવાની અધિકારીઓએ વાત કરી। આસપાસના રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓનું રહેઠાણ છે। ગ્રામજનોએ સાંસદને પણ આ અંગે જાણ કરી છે અને ફાયર બ્રિગેડની ફરિયાદ કરી છે। જોઈ શકાય છે કે સમગ્ર આજે ડુંગર વિસ્તાર છે તે આગની ચપેટમાં આવ્યો, પરંતુ 2 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની ગાડી ન પહોંચી। વધુ વિગત સાથે સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, ઘટનાને લઈ શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? જે જણાવી દો, ભાવનગર મહુવા તાલુકાનું વાવડી ગામનો આ જે ડુંગર આવેલો છે કે જ્યાં 4 કલાક પહેલા આગ લાગવાનો આ બનાવ બન્યો છે। આગ એટલી ભયંકર લાગી છે કે આસપાસના ગામ તરફ આ આગ છે તે વધુ પ્રસરી રહી છે, જેની અંદર ભંડારિયા કદમગીરી અને વાવડી આ જે ગામો આવેલા છે તે તરફ આ જે આગ છે તે વધુ પ્રસરી જતા ગામ લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અને બીજી તરફ ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે, તેને 2 કલાક જેવો સમય વીતી ગયો છે। આમ છતાં ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી શકી નથી, જેને લઈને ગ્રામજનો દ્વારા જ જે આગ છે તેમને ઓલવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જો કે આગ છે તે 2000 વીઘાથી વધુ એરિયાની અંદર પ્રસરી જવાના કારણે ગામ લોકોની ચિંતામાં વધારો થયો છે અને ગામ લોકોના જણાવ્યા પ્રમાણે તેમણે પોતાના સાંસદને પણ આ બાબતે રજૂઆત કરી છે અને આ બાબતે ફાયર વિભાગની ફરિયાદ પણ કરી છે, પરંતુ ફાયર વિભાગના અધિકારી સાથે પણ વાતચીત થઈ છે તો તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ફાયરની ટીમ હાલ સ્થળ ઉપર જવા માટે રવાના થઈ ગઈ છે, પરંતુ આ જે આગ લાગી છે તે રેવન્યુ વિસ્તાર છે અને ત્યાં શેડ્યુલ 1 અને 2 ના પ્રાણીઓ છે તે વસવાટ કરે છે, તેને લઈને પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી છે, પરંતુ આ જે આગ છે તે સતત રેવન્યુ અને ગામ લોકોના જે વિસ્તાર આવેલા છે ત્યાં પ્રસરવાના કારણે ગામ લોકોની ચિંતામાં વધારો થયો છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।